વિશે માહિતી આપો. 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય. તો કેટલું લખવાનું એ આખો ટોપિક પૂરો થાય પછી જણાવજો. બરોબર, આપણે 3 માર્કના સંદર્ભમાં લખાય. તો ટોર્ક એટલે શું? ત્યાં નહીં, પહેલી વાર શબ્દ આવ્યો નવો. કારણ કે શું છે કે ભાઈ કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, તો શબ્દ બધા સાંભળી ગયા હોય, ખાલી આગળ નવું શું ઉમેરાતું હતું, કોણીય એટલે ખૂણો. પણ હવે આ શબ્દ આખો નવો. તો પદાર્થની રેખીય ગતિ માટે બળ જવાબદાર છે. કોઈ પણ પદાર્થ રેખીય ગતિ કરતો હોય, દાખલા તરીકે ખુરશી પડી, એને હું ચોક્કસ દિશામાં બળ લગાવું તો પદાર્થની કેવી ગતિ થવા માંડે? રેખીય. એવી જ રીતે આપણે ચેપ્ટર ભણી રહ્યા છીએ ચાક ગતિ. તો પદાર્થની ચાક ગતિ માટે ટોર્ક જવાબદાર ગણાય. આ જવાબદાર રાશિ. હવે ટોર્ક એટલે છે શું એની ચર્ચા કરીએ. તો એના માટે કોઈ એક કણ ધ્યાનમાં લો. કોઈ એક કણ P કે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R હોય તેને ધ્યાનમાં લો. પછી એના ઉપર લાગતું ટોર્ક આપણે મેળવ્યું. તો કોઈ એક તમારે બિંદુ ધ્યાનમાં લેવાનો, કણ ધ્યાનમાં લેવાનો કે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે એડ્રેસ વેક્ટર R. આ તો આપણે ભણી ગયા આ ચેપ્ટર. કણોનું તંત્ર લેતા હતા તો એમાં તો કેટલા બધા કણ લેતા હતા આપણે, અનંત કણો લેતા હતા ને. એમાં દરેકના સ્થાન સદિશ અલગ અલગ લેતા હતા. R1 સદિશ, R2 સદિશ, up to Rn સદિશ. અહીંયા તો એક જ કણ છે ખાલી. તો એને આપણે યામાક્ષ પદ્ધતિમાં દર્શાવીએ. જો x અક્ષ, y અક્ષ, z અક્ષ. આ છે ઉગમ બિંદુ. અહીંયા કોઈ એક કણ રહેલો છે જે કણનું નામ છે P. એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુ અને કણને જોડતો સદિશ એ છે R સદિશ, જેનું એડ્રેસ દર્શાવશે, એડ્રેસ વેક્ટર. હવે એના ઉપર આપણે બળ લગાડીએ કે જો કણ પર બળ F લગાડીએ તો તેના પર લાગતું ટોર્ક. તો ટોર્કનું સૂત્ર સ્વીકારવાનું છે. એની કોઈ સ્પેશિયલ તારવણી નથી. એ સૂત્ર આવું છે. જો તમે સૂત્ર ફિઝિક્સમાં યાદ રાખો ને એટલે વ્યાખ્યા, SI એકમ, પારિમાણિક સૂત્ર, સદિશ છે કે અદિશ, એ બાબત ઓટોમેટિક બધી યાદ રહી જાય. તો ટોર્કનું સૂત્ર આવું છે. ટાઉ સદિશ equal to R cross F સદિશ. ટકો મુંડો ટાઉ ટાઉ એ ટાઉ સદિશ બરાબર R cross F. એટલે જે વિદ્યાર્થીઓ હજી 10માની સિસ્ટમથી ગોખણપટ્ટી કરે એમને જણાવી દો કે ખાલી ફિઝિક્સની અંદર તમારે આ જ વસ્તુ યાદ રાખવાની. દાખલા તરીકે જો કોણીય વેગ, તો કોણીય સ્થાનાંતરના છેદમાં સમય, બસ આ એક યાદ હોય એટલે વહીવટ પૂરો થઈ ગયો બધો. વ્યાખ્યા બનાવવા, છેદ એકમ કરી નાખો. એકમ સમયમાં પદાર્થના અથવા કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય વેગ કહેવાય. કોણીય સ્થાનાંતરનો એકમ હતો રેડિયન, સમયનો સેકન્ડ, તો રેડિયન પ્રતિ સેકન્ડ. પારિમાણિક સૂત્ર m0 l0 t-1. આટલી માહિતી 2 માર્કમાં લખો એટલે પૂરતું. એમાં બીજું કંઈ નવીન ન આવે. તો તમને ખાલી આ એક વસ્તુ યાદ હોવી, આના ઉપરથી ખબર પડતી જાય. જો આ જે છે સદિશ રાશિ કદિશ સદિશ. એકમની વાત હું કરું તો બળનો એકમ ન્યૂટન,
અંતરનો એકમ મીટર, તો આનો એકમ થાય ટોર્કનો ન્યૂટન ઇન્ટુ મીટર. આવી જ વાતો. હવે વ્યાખ્યા બનાવી તો વ્યાખ્યા શું બનશે? આર સદિશ કોણ છે? સ્થાન સદિશ. એફ સદિશ કોણ છે? આ કયા પ્રકારનો ગુણાકાર? સદિશ કે અદિશ? આ તો સદિશ ગુણાકારને ટોર્ક કહેવાય. પૂરું. આ કાચી વ્યાખ્યા. ચોક્કસ વ્યાખ્યા તો સાંભળો જો આવી રીતે આવે. કોઈ કણના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ એટલે આર અને તેના પર લાગતું બળ એફ સદિશ ના સદિશ ગુણાકારને તે કણ પર લાગતું શું કહેવાય? ટોર્ક. આ વ્યાખ્યા થઈ ગઈ. આમાં હવે કઈ ગોખવા જેવું તો ગોખો તમે લાઈન ટુ લાઈન તો વધીને 1 દી 2 દી બહુ વધારે પડતી યાદ શક્ય અઠવાડિયું યાદ. અઠવાડિયા પછી ફિઝિક્સમાં બધી વ્યાખ્યા શું થઈ જાય? ભેગી સરખું લાગે. એટલે સૂત્ર યાદ રાખો. તો સૂત્ર યાદ છે એના ઉપરથી આપણે વ્યાખ્યા લખી નાખો. તો એની વ્યાખ્યા બનશે આર સદિશ એટલે કોણ? તો કે કોઈ કણના ખાલી સ્થાન સદિશ નહીં, ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ એટલે કે આર સદિશ અને બાજુમાં કોણ છે? બળ અને તેના પર લાગતા બળ એટલે કે એફ સદિશ ના કયો ગુણાકાર છે? સદિશ. આ બંનેના સદિશ ગુણાકારને તે કણ પરનું શું કહેવાય? ટોર્ક. લો આ થઈ ગઈ વ્યાખ્યા. હવે આમાં કઈ યાદ રાખવા જેવું બિલકુલ નહીં. સૂત્ર યાદ રાખો. આગળ વધીએ. a ક્રોસ b ભણી ગયા હતા. સદિશ a ક્રોસ સદિશ b ભણી ગયા. શું હતું? જમણી બાજુ શું હતું? ખાલી સાઈન હતું. ab sin થીટા અને નવું આવતું હતું n કેરેટ. આપણે ક્રોસ ગુણાકાર ભણી ગયા હતા. a ક્રોસ b તો આવું લખતા હતા. ab sin થીટા નવું શું હતું? શું કામ મૂક્યું હતું? સદિશ દર્શાવવા. કારણ કે ડાબી બાજુ શું છે? સદિશ. તો જમણી બાજુ સદિશ તો જ આવે કે કેરેટ લખો. બાકી તો આ બધું શું હોય? અદિશ હોય. આ કેરેટ કોની દિશા દર્શાવતો હતો? a સદિશ b સદિશ કે r સદિશ? આ સદિશ. આના લીધે માથાકૂટ થઈ. બાકી અદિશ ગુણાકારમાં તો cos થીટા આવતું હતું. ત્યાં ક્યાં કેરેટ મૂકતા હતા? કારણ કે ડાબી બાજુ ખાલી r લખતા હતા એમાં. તો એટલે આ સદિશ હતું તો જમણી બાજુ સદિશ સ્વરૂપ લાવવા માટે જ કેરેટ મૂક્યો હતો આપણે. તો જ વચ્ચે શું લખીએ કાય? ઇક્વલ. બરાબર. તો અહીંયા ટોર્કનું સૂત્ર ખુલ્લું કરો. આને ખુલ્લું કરી શું લખાય? rf sin થીટા. એટલે ટોર્કનું સૂત્ર આપણે ખુલ્લું કરી તો ટાઉ સદિશ ઇક્વલ ટુ rf sin થીટા n કેરેટ. બોલો r એટલે કોણ? સ્થાન સદિશનું માન. ગઈકાલે મેં બે સંજ્ઞાઓ લખાઈ હતી. લુખી સંજ્ઞા મૂલ્ય દર્શાવે. f એટલે બળનું માન. થીટા કોના વચ્ચેનો ખૂણો થાય? r અને f વચ્ચેનો. તો પહેલા આપણે n કેરેટ લખી નાખી કે જ્યાં n કેરેટ એ કોણ છે? તો કે ટોર્કની દિશા દર્શાવતો કેવો સદિશ? એકમ સદિશ. એકમ સદિશ. ટોર્કની દિશા દર્શાવતો એકમ સદિશ છે. બોલો થીટા. થીટા આકૃતિમાં થીટા ક્યાં છે? બળ તો હજી લગાવ્યું જ નથી ને આપણે. બળ લગાડી દઈએ. આના ઉપર બળ આમ લગાડ. આ બળનો સદિશ. તો થીટા કયો થાય? આરી હોય કે આરી હોય? આ થીટા થાય.
એમાં બધા જવાબ રહેલા હો. ખાલી મારે તમને હિન્ટ આપવી પડે એટલો હવે. બોલો ક્રોસ ગુણાકાર ભણી ગયા કે નહીં? ક્રોસ ગુણાકારમાં કેવી દિશા ગોતતા હતા? 4 સોનેરી નિયમ લખાયા હતા. પહેલો નિયમ શું હતો? બે સદિશની શું ભેગી હોવી જોઈએ? ઉચ્ચ. અહીંયા તમે જો આ ક્રોસ ગુણાકાર જ છે કે નહીં? તો ટોર્કની દિશા હશે ક્યાં? B4 સોનેરી નિયમ ઉપરથી જ મળશે. તો પહેલું કામ તમારે શું કરવું પડે? R અને F ના શું ભેગા હોવા જોઈએ? ઉછળી ભેગી હોવી જોઈએ ને બેની. કારણ કે મેં ક્રોસ ગુણાકાર લખાયો હતો ને એમાં થીટા બરાબર મને યાદ છે ત્યાં સુધી મેં ચોખ્ખું એવું લખાવેલું છે કે A સદિશ ને B સદિશ વચ્ચેની A સદિશ ને B સદિશની પૂછ વચ્ચેનો ખૂણો એવું લખાવેલું છે. આપણે છતાં જોઈ લેજો હમણાં બરોબર. A અને B ની પૂંછડી વચ્ચેનો ખૂણો. આમાં એકે સદિશની પૂંછડી ભેગી હોય એવું દેખાય તો ખૂણો જ નથી બનતો. હજી એ બનાવવો પડશે આપણે. જો R સદિશનું શું છે? શીર્ષ. જ્યારે F સદિશનું ત્યાં શું છે? પૂછ. તો તમારે એવું કંઈક આમાં સેટલમેન્ટ કરવું પડે કે જેથી B સદિશની પૂંછડી P બિંદુ આગળ આવી જાય. તો ગણિતની ભાષામાં આને કિરણ કહેવાય. તો કિરણ હોવાથી એ દિશામાં હું ગમે એટલું લંબાવી શકું તો આને લંબાવી દઈએ આપણે. જો એટલે R સદિશ જ મેં લંબાવ્યો છે. હવે R સદિશનું શીર્ષ અહીંયા જતું રહ્યું. પૂછ ક્યાં આવી ગઈ? P બિંદુ. F સદિશની તો પૂછ હતી. તો હકીકતમાં ખૂણો કયો ગણાય? આવડો આ ગણાય કે આવડો આ ગણાય કે આવડો આ ગણાય? આર્યો ગણાય ને? જો હતું કે નહીં મગજમાં બસ ખાલી યાદ કરાવવું પડે. એના માટે શું કે તમારે રોજ હાલી એકાદ વાર વાંચવું પડે. તો આ યાદ ન કરાવવું પડે મારે. તમે હાલી ગયો એ ખાલી એકાદ વખત વાંચી નાખો તો તમે સીધો જવાબ આપે કે સદિશમાં તો હંમેશા ખૂણો બે ની પૂછ વચ્ચેનો હોય. અહીંયા ક્યાં પૂછ હોય? એટલે ખૂણો બનશે આવડો આ ઉપર રહ્યો નહીં. આને કહેવાય ખૂણો જે તમે અહીંયા લખો છે ને. બોલો ખ્યાલ આવી જાય આમાં? આપણે આ સદિશને લંબાવી દીધો એટલે એની પૂછ નીચે આવી ગઈ. તો આને કહેવાય બે સદિશ R અને F વચ્ચેનો ખૂણો. બે ની પૂછ વચ્ચે n કેરેટ તો છે બરોબર. તો આ અડધી થિયરી પૂરી. હવે આપણે દાખલા માટે આનું અલગ કંઈક સ્વરૂપ મેળવશું. એ સ્વરૂપ વિશેની ચર્ચા હમણાં કરી. પહેલા આને લખી નાખો. હવે આનું બીજું એક સ્વરૂપ મેળવો. તો બીજું સ્વરૂપ મેળવવા માટે આવું લખી આવે. પહેલા તો આ જે છે એ સદિશ સ્વરૂપ છે. તો મૂલ્ય ગોતવું હોય મારે ટોર્કનું તો શું ફેર પડે? n કેરેટ નીકળી જાય. જમણી બાજુથી સદિશ દર્શાવતી વસ્તુ ખાલી આ છે. તો જમણી બાજુથી કેરેટ જેવું નીકળે એવું ડાબી બાજુ શું નીકળી જાય? સદિશ. એટલે ખાલી શું લખાય? ટાઉ. એટલે ટોર્કનું માન અથવા તો મૂલ્ય જે છે ટાઉ બરાબર RF sin થીટા. એટલે આ ટોર્કને હું આવી રીતે લખી નાખું F R sin થીટા. સમીકરણ નંબર 1. હવે બીજું સ્વરૂપ આવશે. જો એ ટોર્કનું ટોર્ક. એના માટે મારે sin વિધેયને વાપરવું છે. તો sin વિધેય વાપરવું હોય ત્રિકોણમાં તો એના માટે કાટકોણ ત્રિકોણ તો હોવો જોઈએ પહેલા. તો શું લખાય? sin બરાબર સામેની બાજુ છેદમાં કરણ અર્જુન એટલે કરણ તો જ લખીએ કે ને. હવે એના માટે તમારે કાટકોણ ત્રિકોણ બનાવવો પડે. કાટકોણ ત્રિકોણ બનાવવા તમે શું કરશો? આમાં બને છે ક્યાં અત્યારે ત્રિકોણ? હવે બનાવશું આપણે. જો તો કાટકોણ ત્રિકોણ બનાવવા આ જે F દેખાય કે નહીં એને હું આમ લંબાવું છું અને અહીંયાથી O બિંદુથી આના ઉપર લંબ દોરી નાખો એટલે 90 નો ખૂણો આવ્યો. કઈ કર્યું નથી, ખાલી F સદિશ પાછળ લંબાયો અને O બિંદુથી પૂટપટ્ટી રાખીને આને લંબ દોરી નાખો આપણે OQ. એટલે ત્રિકોણ કાટકોણ કયો બન્યો? OPQ. તો ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણ જે દેખાય છે OPQ એમાં થીટા ક્યાં? ગણિતમાં આ થીટા હોય તો આ થીટા જો ને આવું કઈ દેખાય? આ દેખાય જો આ ચોકડી છે કે નહીં? તો ઉપર થીટા હોય તો આ થીટા થાય. હવે થીટા આવી ગયો, લગાવો sin વિધેય. તો sin વિધેય બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કઈ છે?
ઓક્યુ અને છેદમાં કર્ણ, તો કાટકોણની સામે હોય કર્ણ થાય એટલે ઓપી ઇક્વલ ટુ ઓક્યુ ના છેદમાં ઓપી એટલે કોનું માપ થયું? આર સદિશનું જ માન થયું ને, અને આર સદિશનું માન એટલે આર. તો આમાંથી ઓક્યુ કરતા બનાવો, આર અહીંયા ગુણાઈ જાય તો ઓક્યુ બરાબર આર સાઈન થીટા. બીજું સ્વરૂપ એટલે તમે ઉપર સમીકરણ 1 માં આર સાઈન થીટા જગ્યાએ શું મૂકી શકો? ઓક્યુ. જે સમીકરણ નંબર 1 માં મૂકતા તો મૂકીએ સમીકરણ 1 માં એટલે ટાઉ બરાબર f ઇન્ટુ ઓક્યુ. તો આને તમે શુદ્ધ ગુજરાતી ભાષામાં આમ લખી શકો, આ કોણ? તો કે ટોર્કનું માન અથવા તો મૂલ્ય, જે બહુ કામમાં આવશે. આ કોણ? બળનું મૂલ્ય. અને આ કોણ? એને ગુજરાતીમાં શું કહેવાય? ઓક્યુના ગુજરાતીમાં લખાય શું? બળની કાર્યરેખાનો, સાંભળજો, બળની કાર્યરેખાનો નિશ્ચિત બિંદુથી લંબ અંતર. અહીં થયો ને, આ બ્લેક કલરની લાઈન દેખાય, એને કહેવાય બળની કાર્યરેખા. એટલે બળની કાર્યરેખા નું ખાલી લંબ અંતર નહીં, કારણ કે દાખલામાં આ વસ્તુ આવશે. દાખલામાં હું સીધો તમને એમ જ કહીશ, લખો ટોર્કનું સૂત્ર બળ ગુણ્યા લંબ અંતર. તો લંબ અંતર હંમેશા ક્યાંથી લેવાનું? નિશ્ચિત બિંદુથી. હવે નિશ્ચિત બિંદુ પાછળ અલગ અલગ હોય. નિશ્ચિત બિંદુથી કેવું અંતર? લંબ અંતર. સાદું અંતર એનું હાલે, લંબ અંતર જ લેવાનું. દાખલાનો હિન્ટ આપી દઉં તમને, દાખલામાં નિશ્ચિત બિંદુ તરીકે કોને લેવાનું? જાણીતું સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ તમારે લઈ લો, કારણ કે દર વખતે દાખલામાં પદાર્થ આપ્યો છે. પદાર્થ કે ઉગમ બિંદુ ઉપર ન હોય, આ તો કણ હતો ને એટલે ઉગમ બિંદુ મૂકવા આવે, ઉગમ બિંદુ છાપે છે. આ પદાર્થ માટે હું વાત કરું તો આમાં નિશ્ચિત બિંદુ કયું લેવાનું થાય? એનું સેન્ટર ઓફ માસ. એટલે દાખલામાં તમારે નિશ્ચિત બિંદુ તરીકે હંમેશા સી એમ લઈ લેવાનું. પછી જ્યાં બળ લાગતું હોય ને ત્યાંથી એનું શું લઈ લેવાનું થાય? લંબ અંતર. હવે વસ્તુ સમજો, જો આ તો થિયરીની વાત થઈ ગઈ પૂર્ણ. ટોર્ક જે છે એ કઈ રીતે લાગે? તો મેં પહેલા જ લખાયું, ટોર્કના કારણે પદાર્થની કેવી ગતિ થાય? ચાલો એક જ ઉદાહરણ આપીશ, પણ ખબર તરત પડી જશે, ધ્યાનથી સમજ. આ બોલ પેન દેખાય, મેં અહીંથી પકડી રાખી, એટલે આપણી આકૃતિનો ઉગમ બિંદુ અહીંયા છે એવું ધારી લો. આના ઉપર હું આમ બોલ લગાવું, બોલો લંબ સ્વરૂપે લાગ્યું કે નહીં બોલ? એટલે આ બોલ પેનની કેવી ગતિ થાય છે? રેખીય કે ચાક? ચાક ગતિ થાય ને. વર્તુળ ગતિ કરે, પોતાનું સ્થાન મૂકીને ક્યાં જાય છે? નથી જતી, ખાલી એની ચાક ગતિ થાય. એટલે ચાક ગતિ માટે જવાબદાર અલ્ટિમેટલી બળ જ છે, પણ બળની સાથે જો એ લંબ રૂપે લાગતું હોય ને તો એને નવું નામ શું આપી દીધું? ટોર્ક. હકીકતમાં પેંડો પેંડો જ છે, પણ અંદર ગુલાબી કલર ઉમેરી દો, ચોકલેટ પેંડો. નવું નામ, રાશિ નવી, મુદ્દો ઈ જ. એટલે ટોર્ક સાંભળીને બહુ બી નહીં જવાનું. ટોર્ક એટલે બળ જ, પણ લંબ સ્વરૂપે બળ લાગતું હોય તો એને નવી ભાષામાં શું કહેવાય? ટોર્ક કહેવાય. બરોબર. બીજી એક વસ્તુનો મને જવાબ આપો, ટોર્ક અને કાર્યમાં ફેર શું? ટોર્ક અને કાર્ય, કારણ કે કાર્યમાં બળ ગુણ્યા અંતર જ લખો છો તમે. કાર્યમાં સ્થાનાંતર થાય, અને એમાં તમે ધ્યાનથી જોયું હોય તો કાર્ય વખતે તમને એવું નહીં કીધું હોય કે લંબ સ્વરૂપે બળ લગાડો. ગમે અહીંયા બળ લાગતું હોય, હાલે. દાખલા તરીકે ઉદાહરણ જુઓ તો આ ખુરશી, આના ઉપર હું બળ લગાડું તો આનું કેવું સ્થાનાંતર થાય છે? રેખીય. તો કાર્ય થયું ગણાય. જ્યારે તમે બળ લગાડતા હોય અને પદાર્થનું રેખીય સ્થાનાંતર થતું હોય, એટલે એનું સ્થાન બદલાતું હોય, તો એને કહેવાય કાર્ય થયું ગણાય. અને ટોર્કમાં રેખીય સ્થાનાંતર નથી થતું, કોણીય થાય. એ આવડું આ ઉદાહરણ જો, અહીંયા જોજો, આ હેન્ડલ દેખાય, એ કણ છે જે આપણો પી બિંદુ, એના ઉપર હું આવી રીતે બળ લગાડું, જે મારો હાથ છે એ એફ સદિશ થઈ ગયો, એટલે લંબ સ્વરૂપે બળ લાગ્યું.
અને લંબ સ્વરૂપે બળ જે લાગે છે, આ જે આખી રેખાકૃતિ રહી એમાં નિશ્ચિત બિંદુ કયું થયું? આ રહ્યું. આ નિશ્ચિત બિંદુ થયું, કારણ કે આ બારણાની જે ગતિ થાય છે એ રેખીય ગતિ નથી થતી, ચાક ગતિ થઈ. ચાક ગતિ માટે પોઈન્ટ હોવો જોઈએ ને, તો જ રાઉન્ડ ગતિ થઈ શકે. પંખો કઈ ગતિ કરે? તો એનું નિશ્ચિત બિંદુ કયું થયું? વચ્ચેનું. તો આ બારણામાં તમે આવી રીતે બળ લગાડો છો લંબ સ્વરૂપે, એટલા માટે તમે હકીકતમાં બળ નહીં ટોર્ક લગાડો છો. લંબ સ્વરૂપે બળ લગાડ્યું એટલે એનું બીજું નામ શું થઈ ગયું? ટોર્ક થઈ ગયું. આ બારણાની રેખીય નહીં, ચાક ગતિ થાય. અને આની અંદરની વાત તમે કરો તો આ જે છે એનું નિશ્ચિત બિંદુ છે. એટલે રોજ સવારે કોઈ શિક્ષક બારણું ખોલે બંધ કરે તો એ કોઈ દિવસ બળ નથી લગાડે. એને ખબર ન હોય પણ એ હકીકતમાં લગાડે શું? ટોર્ક. આ નાનકડી બાબત છે કાર્યની અને ટોર્કની. આ કન્ફ્યુઝન તમને થવું જોઈએ. મેં ક્લિયર કરી દીધું એ પહેલા કે કાર્ય વસ્તુ અલગ છે, ટોર્ક વસ્તુ અલગ છે. કાર્યમાં બળ ગુણ્યા અંતર લખો છો તમે, લંબ અંતર નથી લખતા. ટોર્કમાં તમારે શું લખવાનું થાય? બળ ગુણ્યા લંબ અંતર. જો લંબ સ્વરૂપે બળ લાગે તો જ કામ, લંબ સ્વરૂપે ન લાગે તો કામ નો નહીં. આ થોડું ઘણું આગું પાછું હાલે તો તમે થીટાની જગ્યાએ મૂકવાના છો અલગ અલગ બાબત. કાર્યમાં શું કામ લંબ સ્વરૂપે બળ ન હાલે? cos વિધેય આવે, w બરાબર fd cos થીટા. સૂત્ર એવું છે ને, સદિશ f ડોટ સદિશ d એટલે fd cos થીટા. થીટા જો 90 લઈ લો તમે તો cos 90 0, કાર્ય ન થાય. અને આમાં sin વિધેય છે, આમાં લંબ સ્વરૂપે આવે બળ તો મેક્સિમમ ટોર્ક લાગે. લંબ સ્વરૂપે ન હોય તો ટોર્ક લાગે પણ ઓછા પ્રમાણ. તો નાનકડું એવું ઉદાહરણ એ યાદ રાખવાનું બારણા, કે જ્યારે તમે કોઈ બારણા ઉપર અથવા કોઈ વસ્તુ ઉપર બળ લગાડો ને એ વસ્તુ જો ચાક ગતિ કરવા લાગે તો તમે લગાડેલું બળ શું થઈ ગયું કહેવાય? ટોર્ક થઈ ગયું. અને જો એ પદાર્થ ખસવા લાગે તો તમે લગાડેલું બળ એ કાર્ય થઈ ગયું કહેવાય. આ બે સિમ્પલ વસ્તુ, બોલો ખબર પડી જાય? પાકું? આ વસ્તુ યાદ રાખો કે કાર્ય અને ટોર્ક બેમાં ફેર માત્ર આટલો. ઓલામાંય બળ ગુણ્યા અંતર, આમાંય બળ ગુણ્યા અંતર. પણ આવડું અંતર કેવું આવશે? લંબ. ક્યાંથી લંબ લેવાનું? નિશ્ચિત બિંદુ. અને નિશ્ચિત બિંદુ દરેક વખતે બદલાય, અલગ અલગ હોય. આપણે દાખલામાં હંમેશા શું લેશું? સેન્ટર ઓફ માસ. આગળ વધીએ, થોડીક ચર્ચા. ટોર્ક સદિશ રાશિ છે, દરેકને ખબર છે, મેં કીધું તે r ક્રોસ દિશા ક્યાં આવે સદિશ હોય તો? આકૃતિ બાકી કા તમારે દાખલામાં આવશે આ બધી બાબતો. એટલે ટોર્ક સદિશ છે, સરસ. ટોર્ક સદિશ છે તો સદિશ છે તો ઓલું ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર એ બધું ભૂલી જાવ હવે. કે વેગ તો કે સ્થાનાંતરની દિશામાં, પ્રવેગ તો કે વેગની દિશામાં, બળ તો કે પ્રવેગની દિશામાં. એ એક સદિશ બીજા સદિશની દિશામાં આવતો. અહીંયા ક્રોસ છે, ક્રોસ ગુણાકારમાં દિશા કેવી રીતે ગોતતા હતા? 4 નિયમો. પહેલું, બે સદિશની પૂંછડી ભેગી હોવી જોઈએ. બીજું, સમતલ બનાવો. બનાવતા જાઓ આકૃતિમાં જોઈ. r અને f ની પૂંછડી ભેગી છે, r ની પૂંછડી આ f ની છે. બીજું, સમતલ. તો સમતલ બનાવી આપણે એટલે સમતલ બનશે આવી રીતે. આને સમાંતર અહીંયા, આને સમાંતર અહીંયા, જસ્ટ લાઈક કાજુ કતરી બને સમતલ. બરાબર. સમતલ નંબર બીજો તૈયાર, એટલે પોઈન્ટ નંબર બીજો તૈયાર. પોઈન્ટ નંબર ત્રીજો, સ્ક્રૂ ગોઠવો એટલે જમણા હાથની આંગળી પોઈન્ટ કરી દેવાની સમતલ ને લંબ. એટલે આવી રીતે સમતલ ને લંબ સ્ક્રૂ. ચોથો અને મહત્વનો પોઈન્ટ, બોલો ક્યાં સ્ક્રૂ ઘુમાવવાનો? પહેલા સદિશ થી બીજા સદિશ તરફ. યાની ત્રુટક રેખાથી ઘાટી રેખા કે ઘાટી રેખાથી ત્રુટક રેખા? ત્રુટકથી ઘાટી. ફેરવો તો વિષમ ઘડી યાની બહાર કે અંદર? બહાર આવશે. બહાર આવતી દિશા એટલે ધન ઝેડ થઈ ને. તો ધન ઝેડ થી એટલે દાખલામાં આપણે કોઈને પૂછશું નહીં, સીધું યાદ રાખવાનું વિષમ ઘડી ટોર્ક એટલે ધન આવે. કારણ કે વિષમ ઘડી દિશામાં તમે ઘુમાવો છો તો સ્ક્રૂ બહાર આવે છે. બહાર આવ્યો એટલે ધન ઝેડ દિશા થઈ. એટલા માટે વિષમ ઘડી હોય તો ધન જ લેવાનું. અને એની જગ્યાએ સ્ક્રૂ સમઘડી ઘુમાવ્યો હોત તો અંદર જાય. અંદર એટલે ઋણ ઝેડ દિશા થઈ તો સમઘડી ટોર્ક ફરજિયાત શું લેવાનું? ઋણ જ લેવાનું. આ દાખલાની ચર્ચા. બોલો ટોર્ક ક્લિયર? બરોબર.
2 માર્કમાં કેટલું લખવાનું? આ બધી માહિતી 3 માર્કમાં, હજી અહીં હું લખાવું છું આગળ. તો 2 માર્કમાં ખાલી એક વસ્તુ, આકૃતિ, વ્યાખ્યા, એસઆઈ એકમ, પારિમાણિક સૂત્ર. આ કોઈ ચર્ચા નહીં આવે. સાઇન વિધેયમાં ફેરવું, આવડું, આ સૂત્ર થાય એ કંઈ નહીં. ખાલી ટાઉ બરાબર આર ક્રોસ એફ એનું અદિશ સ્વરૂપ લખ નાખવાનું, ટાઉ બરાબર આરએફ સાઇન થીટા. પછી સીધું અહીંથી લખવા માંડવાનું. અહીં જે લખાવું એસઆઈ એકમ, પારિમાણિક સૂત્ર અને સદિશ છે કે અદિશ, એટલી જ વાર્તા 2 માર્કમાં લખવાની. આ બધી ચર્ચા ક્યારે લખવાની? 3 માર્કમાં પૂછે તો. એકમ શું આવશે? ન્યૂટન ઇન્ટુ મીટર. તો એ જૂલ જ થયો ને. કાર્યમાં શું એકમ લખો તમે? ન્યૂટન ઇન્ટુ મીટર લખો. બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતરનો એકમ મીટર, બળનો ન્યૂટન. તો અહીંયા જૂલ લખો છો, આનોય જૂલ. એટલા માટે બાળકોને કન્ફ્યુઝન થાય તો કે કાર્ય અને ટોર્કમાં ફેર શું? બહુ મોટો હોય. જો આના ઉપર કાર્ય કરો ને તમે તો રોજ નવા બાયણા નખાવા પડે. તમે કાર્ય કરો એટલે બાયણું ખોલીને લઈ આવવાનું, તમે નવું નખાવવું પડે રોજ. હકીકતમાં તમે એને ચાક ગતિ કરાવો છો. આની ચાક ગતિ દરમિયાન મેક્સિમમ કોણીય સ્થાનાંતર શું થયું કહેવાય? 90. અત્યારે 0 ડિગ્રી છે. અને હું આવી રીતે આખું બારણું ખોલી નાખું મેક્સિમમ ટોર્ક દ્વારા લંબ સ્વરૂપે બળ લાગ્યું. કોને લંબ સ્વરૂપે? આને. હવે લંબ સ્વરૂપ એટલે લંબ અંતર કેટલું થાય? બારણાની જાડાઈ જેટલું આ લંબ અંતર થયું. અને આવી રીતે આખું ખોલી નાખો તો કોણીય સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 90 ડિગ્રી. તો આ તમે હકીકતમાં બળ લગાવો છો પણ લંબ સ્વરૂપે. એટલા માટે એવા સ્પેશિયલ પ્રકારના બળને આપણે નવું નામ આપી દીધું ફિઝિક્સમાં, જેને શું કહેવાય છે? ટોર્ક કહેવાય છે. બરોબર, લખ નાખો. અહીંયા બાકીની માહિતી લખ નાખો પ્રશ્ન. પારિમાણિક સૂત્ર શું આવે? 112. 2 યાદ રાખવાના. જે બાળકોએ નો વિડિયો જોયો ખાસ ફિઝિક્સમાં 12મા ધોરણ સુધી 2 જ સૂત્ર યાદ રાખવાના. ન્યૂટનનું 112, જૂલનું 122. તો જૂલ હોવાથી m1 L2 T - 2. હમણાં આગળ લખાયું એમાં સદિશ સ્વરૂપનું કંઈ લખાયું આવ્યું જ નથી. ઓકે, હા તો હા, એટલે એવું સ્ટેટમેન્ટ જ નથી ને સદિશ રાશિ છે. ટોર્કની નિશ્ચયક સ્વરૂપે રજૂઆત. તો આ પણ દાખલાઓ અને એમસીક્યુ માટે કે નિશ્ચયક કેવી રીતે બને? તો ટાઉ બરાબર આર ક્રોસ એફ. તો ટાઉ સદિશ એનો નિશ્ચયક. તો પહેલી લાઈન આવશે આઈ જે કે ગેરેટ. પછી કોના ઘટક લખવાના આવે? આર સદિશના. તો અહીંયા તો નોર્મલ સ્વરૂપે છે, કોઈ કિંમત નથી આપી. તો આર સદિશના 3 ઘટક, x ઘટક, y ઘટક, z ઘટક. પછી કોના ઘટક આવે? f. x f y f z. આને સોલ્વ કરતા આવડે. એમાં આપણે અહીંયા રાઉન્ડ કરાવેલું છે કારણ કે જે કેરેટ લખતા પહેલા આગળ શું કરવું પડે? તો ઉદાહરણ હશે, જુઓ 5મું લખો.
જો રકમ ઉદાહરણ 7.5 તો એમાં એક સદિશ આપેલો હશે પહેલા કણ પર લાગતું બળ શું આપ્યો છે 7i કેરેટ 7i કેરેટ 3j કેરેટ પ્લસ 3j કેરેટ -5k કેરેટ માઈનસ 5k અને સ્થાન સદિશ i કેરેટ i કેરેટ -j કેરેટ માઈનસ j કેરેટ +k કેરેટ પ્લસ k કેરેટ તો હવે આનો આપણે સોલ્યુશન એટલે ટોર્ક મેળવવાનું છે સદિશ સ્વરૂપે તો સદિશ સ્વરૂપે મેળવવા માટે નિશ્ચય પદ i j k પહેલા કોના ઘટક r ધ્યાન શું રાખવાનું કે ડેટામાં i j k જળવાય છે કે નહીં જો આડું ઓળું આપ્યું હોય એવું દાખલો ગણાય કોને નિશ્ચય આડું ઓળું હોય તો એને ફોર્મમાં લખી નાખવાનું પહેલા i કેરેટ હોવું જોઈએ પછી j પછી k લખાવો સહગુણક નિશાનીઓ સાથે તો પહેલા 7 3 -5 આવે નો આવે હો ધ્યાન રાખજો એ બળ છે પહેલા કોને આવશે r ને લખી નાખવાનું r ક્રોસ f તો r સદિશના સહગુણકો 1 -1 અને +1 f ના ઘટકો 7 3 -5 તો 7 3 -5 નિશ્ચય કરો ખુલ્લો તો i કેરેટ એમ નામ આ બંધ કયો બેનો ગુણાકાર પહેલા થાય આડા -5 ગુણ્યા -1 +5 વચ્ચે માઈનસ તો મૂકી જ દેવાનો પછી ગુણાકાર કરો 3 ગુણ્યા 1 3 j કેરેટ માં આવશે -j કેરેટ તો આ બંધ પહેલા કયો બેનો ગુણાકાર -5 વચ્ચે માઈનસ આવશે 7 અને પ્લસ k કેરેટ તો આ બંધ 3 1 3 વચ્ચે માઈનસ આવશે -7 તો અહીંયા કૌંસમાં -7 કરતા પછી તમે પ્લસ કરો એ વસ્તુ અલગ છે પણ લખવું આવી રીતે જેથી ભૂલ ન પડે તો ટાઉ સદિશ 5 માં 3 2y કેરેટ -12 તો -12 હોવાથી માઈનસ માઈનસ પ્લસ 12 j કેરેટ 10 k આ જવાબ બરાબર નિશ્ચય સ્વરૂપ આપેલું હોય ત્યારે સદિશ સ્વરૂપ આપ્યું હોય ત્યારે આનું મૂલ્ય જોતું હોય તો વર્ગમૂળમાં ઘટકોના વર્ગનો સરવાળો પૂછ્યું હોય તો એટલે 2 નો વર્ગ વત્તા 12 નો વર્ગ અને વત્તા 10 નો વર્ગ તો આનો જે પણ જવાબ આવે એ ગોતી મૂકી દેજો પાછળ એકમ લખવાનો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ આ પૂછેલું નથી પૂછેલું હોય તો મેળવવું પડે રીત અહીંયા સુધી તો આવે પછી એનું સદિશ સ્વરૂપ આવે